તો ગાઈસ નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે ખરીદી કરવા થોડી. પેલો ભાઈબંધનો ફોન આવે છે ઠોસવા બાનો ડાકોર ગયો છે. શું કરશે? હા એનો ફોન કર્યો એટલે કે હજી હોયથી નીકળ્યા નહીં પણ નીકળી એટલે ફોન કરીએ. ખરીદી પેલું ટેબલ ને એવું લેતા આવીએ છોકરો માટે. તો ગાઈસ સંજય તો નાઈન ધોઈને તૈયાર થઈ ગયો. તો ગાઈસ હું નાઈન ધોઈને તૈયાર થઈ ગયો. ચલો ફટાફટ જઈએ. તો ગાઈસ તો સંજયના બૂટ પહેરી લાવ્યો છે નવા નવી. તો ગાઈસ ચલો ફટાફટ જઈએ. પાવર બેંક લીધી. પેલો કેબલ તારું બગડી જશે તો ચાર્જિંગ નહીં થતો. તેલ થઈ રહ્યું છે યાર ખબર છે ઘરે? હા ટીકલાન બાઇકમાં મંગાવી બસ કદાચ નતો લાવ્યો. પેલો અહીંથી લેતા જઈએ. હા ચલો ગાઈસ તો ગાડી ખોલી દઈએ ફટાફટ. કઈ રીતે ઊંચું કરશું ખોલવાનું? એથી ખોલું છું અહીંથી. ચાદરું પોણી કઈ રીતે ઢોળાશે? એ વાત જવા દેતા. પકડજે એ બાજુ. પોણી છે વાત પડી. પોણી જેવું પડે છે. ચલો ગાઈસ ફટાફટ મૂકી દઈએ. તો ગાઈસ ગાડીની હાલત થોડી આવી થઈ જઈ છે. ચલો ફટાફટ સાફ કરી દઈએ. ત્યાં કશું છે નહીં બીજું સાફ કરવા? તો ગાઈસ સંજય સાફ સફાઈ કરો ગાડીની. હા આ પાડી દે આરજે. પેલો પાડી દેજે વાઇપર. ચલો ગાઈસ તો ફટાફટ જઈએ ગોધીનગર રખડવા. જોઈએ તું આ ચાલ સટ લાવી દે. આ પેલી પેલા ઝાડી વાળો તું કહેતો તે મોસમ ધરાવી દઈશ. પેલો માસી મળે તો ભાવના માસી તે કિચન મજામાં હું કે હવે મજા. ભાઈ કીતાનો બહુ અઘરું લસણ મળે છે ને તે કિલો લસણ લેતા આવશે. મને એમ કહેતો કાલે લસણ મારો હું કે તારે લસણની સિઝન જ નહીં કે હવે તારે બહુ મોંઘું મળે તું લેતા આવશે ને કિલો. હું કે આવશે એટલે લેતા હોય. કેવું છે શું લાવું છે કે ખરીદી કરવા છોકરાનું ટેબલ એવું લાવવું છે. હા મને તો રાત્રે જબ્બર બીક લાગેલી. સપનું આવેલું ને છાતી પર હાથ આવી ગયેલો ને તેવું વીયુનું સપનું આવેલું ને વીયુની અંદર ભૂત હતું વીયુનું શરીરમાં. અને હું ગયેલો નહીં મોહન પૂનમ બે એક હોટલ ખોલેલી તે હોટ છોકરો ચોક આવી ગયો. 15 ઓગસ્ટ આવશે ને એટલે 9 થી 15 તારીખ દિવસ ઝંડા લટકાવશે. તો ગાઈસ મને સપનું એવું આવેલું ને તે મોહન પૂનમ બંને હોટલ ખોલેલી મસ્ત. રાત્રે ફોજી જમવા જતો ને રાત્રે જમવા જતો ને એવી જ હોટલ હતી જમવાની. આમ નવી નવી હતી. તે રાત થયેલી તે રાત્રે અમે હોટલ ચાલુ હતી. તે હું જાય ને તે વીયુનું ગાલેલી હતી. તે વીયુ છે ને બસ બની કાદવમાં રમવા માંડી. કાદવમાં તો ઘરે રમતી હતી ને એ રીતે. અને ભાઈ હું જોયું ને તેમાં હા હું જઈને કચ 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 એવું નહીં બોલતે એવો અવાજ એવો સંભળાય ને તેમાં રાત્રે ઊંઘમાં જોર જોરથી રાડો પાડવા માંડેલો. આમ ઊંઘમાં છાતી પર હાથ આવે અને કમ્પ્લીટ 4 વાગે નહીં બંધ. પછી જોયું ને તે નાના છોકરાનું ભૂત વળગેલું હતું. અને એ ગરીમાં બે બેબી દેખાય. એક નાનું હતું અને એક જે વીયુની અંદર જાય ને એવું. તે તો ગભરાઈ ગયેલું. તે રાત્રે તો આમ એવું થઈ ગયેલું ને હું કે 4 વાગ્યા છે સાચું પડશે કોઈ સપનું એવો ભૂત ના હાથ ના હાજર પડે ભાઈ કાલે આ તો હાથ આવી જાય કેવો છાતી પર હાથ આવી જતો ના એટલે હું જાગો ને પેરમાં હાથ જ જોઉં ચમ કે બધા એમ કે છાતી પર હાથ આવવાથી ભૂતના સપના આવું. અમુક વાર ભૂતના સપના હોય તો છાતી પરથી હાથ અલગ ના. હા અમુક વાર તો કેવું થાય ભૂત છે ને બધી આખી દુનિયા દોડીને આગળ જતી રહે હું એકલો જ પાછળ રહી શકું હું જ ના દોડી શકું. તો ગાઈસ આજ તો અલગ જગ્યાએ પાર્કિંગ કર્યું ગોધીનગર ડીમાર્ટમાં નહીં. કાદો છે પગમાં તો એ તો કહું છું તારા તો નવા બૂટ છે. નવા નહીં તે પહેરે બૂટ બગાડતો એ તો કહું છું કઈ રીતે હું જોઈ. હા હાથમાં પગ લઈને જાપાન બગાડતો નહીં બૂટ જોઈએ હેડ આવી શક નહીં. ચલો ગાઈસ તો નેચર તો બધું કાદવ કાદવ છે. વળતો જતા તો હોતો નહીં આવો. તો ગાઈસ જતો તો હોતો નહીં આવો વળતો હોતો આવશે કારણ કે આપણે બસ ગાડીમાં બેસ્યું કે એટલે બધું બગડ્યું છે. સંજય તાર બૂટ નવા નવા બગડ્યું છે. તો એ સંજયના બૂટ મેં પહેર્યા છે અને આજ તો બગડ્યું છે એવું લાગે છે મને. તાર પાછળ જ આવું છું હું તો બગડશે તો ખરા જ કહું. ચલો ગાઈસ તો થોડી ખરીદી વરીદી કરીએ કારણ કે છોકરો છે આનો સ્ટડી ટેબલ કરું છું. સ્ટડી ટેબલ લઈ લઈએ. અરે ના ના પોણી બોણી તો 250.
તો ગાઈઝ અમે ડીમાર્ટમાં આવ્યા છે ને અહીંયા રાખડીઓ આવી ગઈ છે. રાખડીઓ લેવી હોય તો લઈ લઈએ એટલે બે ના પડે. તો ગાઈઝ છોકરાનો સ્ટડી ટેબલ લેવા આવ્યા છે. આવી ખુરશીઓ ને એવું છે ને. તો ગાઈઝ અહીંયા તો સ્ટડી ટેબલ શું નહીં આવો ને એનો ને એવો છે. આમ જોઈએ વિચારીએ કદાચ કોઈ મળે તો કપડાં સુકવવાનો કે કરું છું. આવો જ હોય હલકો જ હોય. કેટલી છે? 1500 એ લેવા હોય તો લઈ લે. ચાલે નહીં એ વાત નહીં શું કરો આપણે તો અમુક ભરાવ જ છે. આવું બધું ના લગાવવાનું આપણે. આપણે આ રીતે 5 જોડી સામે એટલે તો ઘરમાં સામે છે. 5 જોડી છો 1 2 3 4 કેટલા ખડિયા છે જો હારું હેડ મૂકી દેતા બીજું મોટું લઈએ. એ નાકર તો બિલ્ડિંગ વાળું લઈ ખબર કે બે બાજુ ચાપટા મારીને થાક ખેંચવાના આવે એ સારું. છોકરા માટે તો ગાઈઝ 2 ચડ્ડા લીધા પહેરવા માટે. ચાલશે 2 ચડ્ડા? રાખો પહેરતો નહીં. કુડાસન જવું તો કીધું દીકા એટલે હેમો ટેબલ લેવા. હા હોય તો નહીં ટેબલ ડાઇનિંગ ટેબલ શું તે કુડાસન? આપણે હતો ત્યાં ગિફ્ટ આર્ટિકલમાં. હા તો ગાઈઝ એક તેલનો ડબ્બો લીધો અને ચડ્ડા લીધા પેન્સિલો ચોપડો ને એવું બધું લીધું. તો ગાઈઝ અમે આવ્યા હતા ડીમાર્ટમાં દવા ફિલ બાદ લઈ જવાનો સામાન થેલી લીધી નહીં એટલે ગાડી લઈને આવવા. બીજું કોઈ લાગ્યા અમે ના આમ શું કરવાનું છે? ટેબલ ફોર્મ છે તો ટેબલ તો છો જશું આપણો ફર્નિચરનું વહીકન સેક્ટર 21માં મળી રહેશે. કેવો ભાવ હતો આપણે જોઈએ હોય 21માં મળી રહે. 21માં ખબર આપણે ટેબલ લેવા જતા હા એ નહીં મળી રહે. ચલો ગાઈઝ તો જે સેક્ટર 21માં તો ગાઈઝ અમે જઈએ છીએ સેક્ટર 21માં કારણ કે હવે જો ટેબલ મળ્યો નહીં તેઓ આપણે જોયા હતા એકન 2 ટેબલ હતા બહુ ખરાબ હતો. 21માં ફર્નિચર બધા નહીં પેલો ખૂણામાં આપણે જતા ખબર SBIનું ATM છે નહીં હોય નહીં રસ્તો આ બ્રિજ બને છે લે એટલો દીધ રસ્તો લાગે છે. જવા દે કાકા જઈશું ભાઈ એવી જગ્યાએ આવી ગયા પેલ બાદ હાઈવે છે પેલ બાદ જાન છે ને આ બાજુ જવાયું જ નહીં રસ્તો જ નહીં. પપ્પાનો ફોન આવ્યો હેલો આ બધા બાજુ ફર્યા તો પેલા રોડ વાળા કઈ બાજુ જશે એ આ રસ્તો છે બંને એક જ રસ્તો છે ઊંધી નહીં આવતી અને આટલું ફાસ્ટ દોડે છે ચાર પાર આવશે એનો. તો ગાઈસ ટ્રેન તો પાર જ નહીં આવતો ધીમી તો ગાઈસ જીવ હું કદી ટ્રેનમાં નહીં બેસ્યો. એકવાર પ્લેનમાં બેસી ગયો પણ ટ્રેનમાં હજી નહીં બેસ્યો. હું તો એકવાર બેસ્યો ટ્રેનમાં 2 વાર બેસ્યો. ગાઈસ અમે જાહો પણ આ ભાઈ જતા તો બાઇકમાં તો સણસણાટ જઈશું વાળું બંને બાર ટ્રાફિક થઈ ગઈ છે. એક જ રસ્તો છે ને પાસે કંટાળી જાય ટ્રાફિકમાં ઊભો ગાડી નહીં ચાલુ હતી તો તેલ તો ગાઈઝ સેક્ટર 21માં આવ્યા છે. ટેબલ ને એવું લેવું છે. સંજય જાય છે છોકરાને ટેબલ પછી હું જાઉં. તો ગાઈઝ છોકરા માટે ટેબલ લેવા આવ્યા છે. ટેબલ ખુરશી. તો ગાઈઝ કપડાં સુકવવાનું સ્ટેન્ડ છે હવે જોઈએ. ગાઈઝ ગુડ્ડુ અને જેન્સી માટે સ્ટડી ટેબલ લીધો છે 2. પેલું પાછળ આવી જશે. તો ગાઈઝ બીજું એક લઈ લીધું. હા અંદર જવાનું કરી દીધું પેમેન્ટ. તો ગાઈઝ ટેબલ ને એવું લઈ લીધું. જે ઘેર જઈને મળીએ તો થોડો આરામ કરીએ પછી નીકળીએ. પેલા ભાઈબંધને ફોન કરીએ કેટલા વાગે આવશે જવા દઉં. હવે જા દે ટોમેટો લઈ આવીએ. હું બારું પૂરું તું લેતા આવશે. હા 21માં આવ્યા છે હવે શાકભાજી લેવાનું. ચલો ફટાફટ લઈ લઈએ શાકભાજી. શું લાવે શાકભાજી જે લાવવું એ લેતા. તો ભાઈ સંજય બધું ખરીદી કરીને આવી ગયો છો. અહીંયા તો જો બધું ભરવાનું છે. એટલે બાબુ બોચા લાવ્યો છોકરા માટે સંતરા લાવ્યો. અહીંયા મૂકી દેવો નહીં આવી જાય મસ્જિદ પાછી નહીં પડે. જો ખાટો ટેળશું ચાખ્યા નહીં ખાટો છે. 370 આલીને આવ્યો છું. તો ગાઈસ પેથાપુર આવી ગયા આપણે. તો ગાઈસ ચલો અહીંયા ઘેર આવી ગયા. જો મારા આ રીતે રૂમાલ પડી જાય છે આ રીતે અત્યારે તો અહીં મૂકવા દે અંદર. તો ગાઈસ ગાડી એ પાર્ક કરી દીધી. પછી ચાર્જિંગ બાર્જિંગમાં ફોન મૂકીએ અને પછી તૈયાર થઈને નીકળીએ. બધું સાફ સફાઈ કરીને તો મને તો ઊભો કરવો હતો. તો સંજય તો બધું પેકિંગ કરતું પગ ધોઈ નાખ્યું. તો ગાઈસ ચલો ફટાફટ જઈએ. આ ફોન લઈ લેવી છે. સંજય પેકિંગ કરી દીધું મારી પેકિંગ થઈ ગયું. તો ગાઈસ ચલો આપણે જઈએ આપણા ઘેર. જોયું હતું શિખર હું તું હતો પેલા હું થા લાવ્યો. ડીઝલ પુરાઈ સીધા નીકળી ક્ષેત્રે જ નહીં છે સંતરો ખબર ક્ષેત્રઈએ જ હોય ચાખો પછી ખબર પડે. તો ગાઈસ અમારી સોસાયટી તો ભજન ચાલુ છે. કોકોધામ સોસાયટીમાં ભજન ચાલુ છે. તો ગાઈ ડીઝલ પુરાવું પડશે. શું પુરાવું છે? પેલા પોલીસ પેટ્રોલ પુરાઈએ ભાઈ
ઈરાનનું પાણી તો જોશે અંદર. ડીઝલ તો કરી દીધું. ભાઈ પાછળ એટલું સામાન કર્યું છે, કચો કચ ભર્યો છે ને બાકી. कर दीता हूँ. सबसे पहले सीट बेल्ट. जी आपने गाड़ी में हवा नहीं पुराई रंजीत. तो गाइस काम करती आया છે. બોલ ઉપાચાના ગોટા ખાઈ લ્યા. ઉપાચાના ગોટા ખાઈ લ્યા. મેરો પર આનંદ છે. छू कर मेरे मन को होठों से छू लो तुम कभी अलविदा ना कहना. तो गाइस भाई एक्सीडेंट થયો એવું લાગે છે. ગાડી લેવા આવી છે. તો ગાઈસ અમે આવી જઈએ વલાસણા અને હોય તો વરસાદ ચાલુ છે, જોઈ લો. હાલ જ આવીને જો એવું લાગે છે. તો ગાઈસ ચાડાઈનું ઉભા છે. સંજય જઈશું શાકભાજી લેવા. લાયો શાકભાજી? હા બસ શાકભાજી આવી ગયું. ચલો ફટાફટ નીકળીએ. બોલ. देखा है पहली बार देखो देखो सूरज फूला કઈ ગાડી? आज तुम्हारी मन बहुत भी याद आती थी. मम्मी डैडी के ना हुई, मम्मी डैडी के ना हुई. राजा भाई के डैडी काला हुई. तो मम्मी है ना गाड़ी गई निकला खबर पड़ी. हाँ તમે નતા નીકળે પહેલા ગાડી ઊભી દીધી. રહેતા માટે કોક લાવે શું કોણ? હવે તો જાનસે કેમ રહું છું? દિવ્યાંશ પડે કો નહીં, બંધ કરી દીધો પડે કો. બીમાર કેટલો પડે? ફ્રૂટ લાયા દિવ્યાંશ માટે. દિવ્યાંશ નું ફ્રૂટ પાવ છે ને 10 તાણ હેડો. બનાના ભાગી બનાના. આ કોણ લઈ જશે? દિવાન લઈ જા. બતાવો daddy. ફૂલ આવી આ બતાવ. ક્યાં છે? આ દિવાન સાવ લઈ જજે. લા મોય કરે. યે અજાન છે સ્ટડી ટેબલ. અજાન છે સ્ટડી. સ્ટડી જા. લે લે. પકડજો બાબા. મમ્મા મારો યા પકડજે. બાબી હા હવે કાલે આવીએ, આજે આવીએ. એવું ના કે ડેડી બીજા દા ના આવી. લો બાબી. પેલાથી લઈ જા, પેલાથી લઈ જા એને ખા. અને બાબી ડાઇનિંગ ટેબલ ડેડી. ડાઇનિંગ ટેબલ ને સ્ટડી ટેબલ. એ મારી બહુ યાદ આવતી હતી. અને બાબાની મમ્મીની કહેતી હતી મમ્મી દાદી ચાનું આવશે. અને બાબાની યાદ કરતી હતી. આ વાત જોજે મારે હોમઝન કે છે બધાને યાદ કરતી. ગપ્પો. તારે નહીં લાયા? એક જ લાયા, એકમાં જ ભણવા દેવાના. એ બધાને છે અલગ અલગ, બધાને અલગ અલગ. તમારા બે ની એકમાં રહેવાનું રાખવાનું. પપ્પા પકડજો. બીજું હશે તો ઘરે હાલ તો સુધી થઈ જાય. એ તો એમના વાત બંધ હતી. પાવર લગાવી જાય તો પણ 130 કહેવાય. હા નક્કી નાખ્યા એમ ગમે ત્યારે. ભાઈ જો તાજો મસ્ત આવી ગયો. એ તો અડે નહીં અત્યારે આપણે કાલે લેવા જવાનું છે. હો તારે કાલે હો ગુડુ. હા તો યાદ કરતી નથી તું યાદ નથી કરતી તાર ડેડી ને એટલે પછી ના લાયા. કરતી હતી યાર. દાદા ગુડ્ડુનો કેવો મસ્તનો. ચો ગુડ્ડુ કેટલું ગંદુ. ગુડ જા તારું આવ્યું. એને ઘરે ખોઈ આ રે અંદર છે બધું. ડબલ લેતા છો? ગમ્યું? બ્લુ કલરનું, ચાલ હે પર્પલ કલરનું નતું. ચાલ હે તો ચાલશે? અંદર પર્પલ કલરની પ્રિન્સેસ છે. હા હા લઈ જા. આ રાખી દે. ઉભેર ઉભેર. આ પેલા ઉપરથી વાંખવાનું છે બોડી. પાકજો ઉપરથી. ખબર હતી કે અને એકાદ હે તો દરવાજો વાંખ. એટલે આ બે છે ઉપાડીને હેડ્યા છું. મે છોકરો હમ દીદી મારું કેમ ખોલું? તારે ખોલીને પેક પેલી એ કરવાનું બોલ પર આવવાના છે. તો કઈ સંતરો એ લાવ્યા હતા ઘણો બધો. છોકરો ખાઈ ગયો. ખટ મીઠો છે. ચાલો તો સંતરો કાચો ખટ મીઠો.
તો એ સંજય તો હજી બધું લાવસ છે શિખર શું રહી જાય છે અને પેલા ના પાડે ને તાન તેલનો ડબ્બો લાવશે હા ના પાડી જો તો તાર માટે હું લાવ્યો જો સંજય કાકાના હાથમાં આવું લાવે છોકરા ટેબલ ટેબલ છે મેં લઈ લેજે ફ્રૂટ નીચે અને આવું લાવે એટલે ખુરશીઓ ટેબલ હા ટેબલનું ખુરશીઓ લાવ્યા હા આ દેવાની બેસન બેહવાની એક બાદ તાલ બેહવાની બાજુ તો તૂટી ના જાય લાવ ગાડીમાં સ્ક્રૂ લાવવાના છે કઈ બાજુ આગી જા બધા છે? આગી જા તો ગાઈ જઈએ તો મમ્મી રોટલા બનાવવા બેસી જઈ છે જો તે ગુડ્ડુ હેડ તાર ટેબલ જોવા હેડ તાર ફિટ કરવાનું છે. તારાની આવી એવું હતું ગુડ્ડુ તો ગાઈસ ગુડ્ડુ માટે ને જેન્સી માટે સ્ટડી ટેબલ લાવ્યા છીએ હવામાં તો સ્ક્રૂ જોઈને ફિટ કરવું પડશે ગાઈ હવે આવી જાય જય માતાજી જય દશામાં તો ગાઈસ ગુડ્ડુનું પેલું શું કહેવાય સ્ટડી ટેબલ ખોલીશ આમ સંજય ફિટ કરસ તો ગાઈસ અહીંયા તો મકાઈના રોટલા બનું છું અંશલભાઈનું શાક બનાવ્યું આજ સેવ ડુંગળી સેવ ટોમેટા હા સેવ ડુંગળી વાપવું હશે તો ગાઈસ પપ્પાને આજ તો હટલાને ખરીદી કરવા જશે પપ્પાને આવી ગયા એ કોણ આવ્યું તો ગાઈ ટેકલોને જે જાતા હટલાને ખરીદી વરીદી કરીને આવ્યા છે કેમ કાનું માનું મન તો નહીં કીધું કોઈને તો ગાઈસ પૂનમને કોક ખરીદી કરવા ગયો તો કોક લાયો હા અમે હટાણા છે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે સેવ ટોમેટોનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા મકાઈના રોટલા સાસ એલો રોટલા હા? થઈ ગયું તારા તો ગાઈસ આ તો ટેબલ લાવે તાના ટેબલ રમ રમ કરું બધા ખાવા પીવાનું એ ખાઈ લીધું હો થયું થયું સેટ હા થઈ ગયું पीछे से घुमा देता है इसलिए चलता આ ફિટ કરી આપણે આખું ખોલી દો કરજે ને હો આ રે તો આવો કેવું હા मुन्ना ले એટલે આ એ તો ભણેશ્રી બેસી જઈશ આ બાજુ હા હા તો ગાઈસ બે क्लास इनके मामा रूसो ના થોડી વાર બેસવા દેવાની તું ભાઈ કેવાય એ. તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું બધોય હું એકલાય ખાતું નહીં કારણ કે ભૂખ લાગી નહીં આ કોક જાપોડી ના આયા સી મને ભૂખ લાગે ને કશું મેં બપોરે નહીં ખાધું ચમતે વજવે નહીં ખાધું મને ભૂખ જ નહીં લાગે આ કોક વાતની ખુશી હોય તો જ ભૂખ ના લાગે હા કોક વાતની ખુશી હોય ને આપણે બહુ ખુશ હોય ભૂખ ના લાગે કને એવું કીધું હા મને તો એવું હોય સી ખબર તારે ઊંધું થાય છે તાન ક્યાં ના લાગે હા કે સીતુને કે ખુશ હોય ને તો ભૂખ ના લાગે હા એવું હોય ને તો એમાં હું વળી ખુશ જ છો કે બધી કે ફૈના એટલે નહીં આ તો ફૈના એટલે પણ તમે જતા ના ના ચા હું જ નતો જો સંજય એકલો જો હું તો તમે અને નતા ગયા ના ના કાલે નહીં ખાધું મેં આજે નહીં ખાધું અત્યારે નહીં ખાધું નહીં ભૂખ જ નહીં લાગતી હા દાખલ ના દવાખાને તો હજી વાર છે અમે ફરવા જતા